વર્ષના શુભ દિને આ સમારંભના એન્કર શ્રી મુકેશભાઈ પટેલ, ડૉક્ટર મયુર પટેલ, જાનવી પટેલ અને હું માહી પટેલના સૌને સાદર પ્રણામ. આજે આપણે સંવંત 2083ના બેસતા વર્ષના પ્રથમ દિવસે આપણી સંસ્થાના 23મા સ્નેહ મિલન સમારંભની ઉજવણી માટે ઉપસ્થિત થયા છીએ. આપણી આ વિશાળ, વંદનીય, વિકાસશીલ અને વર્ષોથી દેશ પરદેશમાં નામના મેળવનાર તિગરાવાડીના પાતાંગણમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, આપણી સંસ્થાના ટ્રસ્ટીગણ, કમિટી સભ્યો, કર્મચારીગણ, વંદનીય વડીલો, આદરણીય ભાઈઓ અને બહેનોનું આ સંસ્થા વતી હૃદયપૂર્વક ભાવભીનું સ્વાગત છે. આજથી શરૂ થતું નવું વર્ષ આપ સૌ માટે લાભદાયક, આનંદદાયી અને સર્વ પ્રકારે ઉન્નતિકારક બની રહે એવી શુભેચ્છા અને શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. આપણે ભારતવાસીઓના સ્વાભિમાન સમૂહ રાષ્ટ્રગીત ગાઈને આજના સમારંભની શુભ શરૂઆત કરીએ. રાષ્ટ્રગીતના માનમાં આપ સૌ પોતાની જગ્યાએ ઊભા રહી રાષ્ટ્રગીત સાથે ને માન આપવા વિનંતી છે. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे આપણા સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કે કોઈ પણ દેવી દેવતાના પૂજન કરતે પહેલાં દીપ પ્રગટાવીએ છીએ. એવી જ રીતે મા સરસ્વતીની આરાધના કરતાં પહેલાં દીપ પ્રગટાવી આજના સમારંભની શરૂઆત કરીશું. વીતેલા વર્ષોમાં વેર-ઝેર, માન, અપમાન અને લોભ, ઈર્ષા જેવા દોષોથી વ્યાપાયેલા અંધકારને વિદાય આપીએ અને જ્ઞાનરૂપી ઉજાસ આપણા જીવનમાં આવે એવા ભાવથી દીપ પ્રગટાવીએ. હું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, મંત્રી શ્રી મહેશભાઈ પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણોને વિનંતી કરીશ કે તેઓ આમંત્રિત મહેમાનો સહિત દીપ પ્રાગટ્ય કરી સમારંભની શુભ શરૂઆત કરે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ શરીરને સ્વચ્છ રાખવા જેમ સાત્વિક ખોરાક જરૂરી છે, તેમ હૃદય અને મનને સ્વચ્છ અને નિર્મળ રાખવા પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના દિલથી કરીએ તો તે અશક્યને પણ શક્ય બનાવી દે છે. તો આવો, આવા જ વિશ્વાસ સાથે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આજના સ્નેહ મિલન સમારંભની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થના લઈને આવે છે મુકેશભાઈ, ભક્તિબેન અને ખુશી. પ્રાર્થનાના શબ્દો છે, ઇતની શક્તિ હમે દેના દાત.
इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान की हो अंधेरी, तू हमें ज्ञान की रोशनी दे। हम बुराई से बच के रहे, हम जितने भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के पाते सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का खोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हर तरफ जुल्म है, बेबसी है, सहमा सहमा सा हर आदमी है। पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती कमी है। बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ये अंत होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना।
સમારંભને આગળ વધારતા હવે હું માનન મંત્રી શ્રી મહેશભાઈ પટેલને તેમનું ઉદ્બોધન કરવા માટે વિનંતી કરીશ. સૌને નમસ્કાર. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય વિકટાય ગજાનનાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વિક્રમ સંવત 2081 વર્ષ પૂરું થયું અને 2082ના વર્ષમાં આજથી પ્રારંભ થયો. શ્રી સમસ્તલેવા પાટીદાર સમાજ આયોજિત આજના આ સ્નેહ મિલન સમારંભમાં આપ સૌ ઉપસ્થિત ભાઈ બહેનો સંસ્થા વતી પ્રથમ તો હું સ્વાગત કરું. સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી અજીતભાઈ વિદેશ પ્રવાસ હોવાથી સવારે એમનો આ કાર્યક્રમ માટેનો સંદેશો એમણે અને મધુબેને આપેલો કાર્યક્રમની સફળતા માટે. સંસ્થાના ઉપપ્રમુખ મુરબ્બી જયંતિ પટેલ, મારા સાથી સહમંત્રી પંકજભાઈ, સંસ્થાના ખજાનચી મુકેશભાઈ, ટ્રસ્ટી મંડળ, કાર્યવાહી સમિતિના સદસ્યો, સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટી મુરબ્બી શ્રી ચિમનભાઈ પણ આજે અહીં પધારેલા છે. અન્ય સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓને પણ આપણે આજે આમંત્રણ આપેલું છે, એઓ પણ આજે આ કાર્યક્રમમાં પધારશે. નવું વર્ષ છે એટલે બધાને નૂતન વર્ષાભિનંદન, બેસતું વર્ષ, સાલ મુબારક. આપનું નવું વર્ષ સુખદાયી નીવડે, સૌ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવા હૃદયથી આપ સૌને મારા શુભાશીષ. કાર્યક્રમ હોય એટલે એક રૂપરેખા મારે તમને જણાવવી પડે. સૌપ્રથમ તો જેઓ આજે આપણી સમક્ષ નથી છતાં એમની હાજરી સતત અહીંયા આપણને હૃદયમાં અને જોવા મળે એવા આ સંસ્થાના સ્થાપક આદરણીય ભૂમિદાતા સ્વર્ગસ્થ રતનજી દાદા અને જેમણે આ સંસ્થા 25 વર્ષ સુધી એક વૃક્ષ, નાના વૃક્ષમાંથી વટવૃક્ષ સમક્ષ બનાવી એવા કર્મનિષ્ઠ આદરણીય ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ જરામ મામા અને એવા જ બીજા ઉપપ્રમુખ કર્મનિષ્ઠ મુરબ્બી ધીરુભાઈ, રામકાકા, પરાગભાઈ અને અસંખ્ય એવા સ્વર્ગસ્થ થયેલા દાતાઓ કે જેમના અમૂલ્ય સહકાર અને સાથથી આ સંસ્થા આજે 30 વર્ષ પૂરા કર્યા છે અને 31મા વર્ષમાં આપણે પ્રવેશ કરેલો છે. આ વિભૂતિને આપણે ક્યારે પણ ભૂલી શકીએ નહીં. ત્રીસ વર્ષ આ ભવનના આજે પૂરા થાય. 30 વર્ષ 6 માસ અને 2 દિવસ, 22/10/2025 આજે અને 24/4/1995ના દિને આ ભવનનો સચ્ચિદાનંદ સ્વામીના હસ્તે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું, એટલે એનો આપણે ગણવા જઈએ તો આજે 30 વર્ષ 6 માસ અને 2 દિવસ થયા. આ સંસ્થાના બંધારણની અંદર જે કામો આપણને સૂચવેલા છે એ કામ આજે પણ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. ફક્ત આ લગ્નની વાડી નથી, બંધારણની અંદર
વાડી તો ખરી જ, પણ સાથે સમાજમાં શૈક્ષણિક, તબીબી અને સામાજિક ક્ષેત્રે કામ કરવા માટેના અમુક બંધારણમાં ઉદ્દેશ્ય સૂચવેલા છે. અને એ ઉદ્દેશ્ય મુજબ આપણે આ સંસ્થાની જે કંઈ વર્ષની ઇન્કમ આવે એમાંથી 85% રકમ આપણે શૈક્ષણિક, તબીબી અને સામાજિક ક્ષેત્રના કામમાં વાપરીએ છીએ. દર 2 મહિને 3 મહિને મિટિંગ થાય. મિટિંગની અંદર જે બંધારણમાં સૂચવેલા નિયમ મુજબ સર્વાનુમતે નિર્ણય થાય. શૈક્ષણિક ક્ષેત્રે આપણે છેલ્લા 20 વર્ષથી સમાજના આર્થિક રીતે નબળા પરિવારના બાળકો જેમને વિદ્યા અભ્યાસ માટે આપણે સહાય કરીએ છીએ. આ વર્ષે પણ એ સહાય ગયા વર્ષે 15 લાખ હતી, આ વખતે આપણે 20 લાખ પર ગયા. એટલે દર વર્ષે અમે શૈક્ષણિક ક્ષેત્રે આ વિદ્યાર્થીઓને 10,000થી 50,000 સુધીના રકમ એના વિદ્યા અભ્યાસમાં મદદરૂપ થવા માટે આ સંસ્થા એ લોકોને આપે છે. બંધારણમાં શૈક્ષણિક સમિતિએ નક્કી કરેલા નીતિ નિયમ મુજબ જો ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો એ દરેક વિદ્યાર્થીઓને અહીંયાથી સહાય મળે છે. અસંખ્ય વિદ્યાર્થીઓને આ સંસ્થામાંથી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આપણે એમને મદદરૂપ થયા છે. બીજું, ફક્ત પાટીદાર સમાજ નહીં પણ અન્ય સમાજ માટે પણ જે પછાત છે એમને માટે પણ 3 સ્કૂલ આપણા સમાજ તરફથી બનાવવામાં આવી. હું દર વર્ષે આ દોહરાવતો જાઉં છું, મારે દર વર્ષે કહેવું પડે. કચ્છમાં બનાવી અને ડાંગ જિલ્લામાં 2 બીજી સ્કૂલ બનાવી. એટલે ફક્ત પાટીદાર નહીં પણ આપણે અન્ય સમાજ માટે પણ આ સંસ્થા કામ કરે છે. બીજું, તબીબી ક્ષેત્રે આપણે ત્યાં 3 પ્રોગ્રામ ચાલે. દર વર્ષે નેત્રયજ્ઞ આપણે કરીએ. એ પણ લગભગ છેલ્લા 20 વર્ષથી આપણે આ નેત્રયજ્ઞ કરતા છે. અને અસંખ્ય દર્દીઓને આંખના ઓપરેશનો, મોતિયાના ઓપરેશનો કરી એમને ફરીથી નવી જ્યોત એમના આંખની અંદર પ્રગટાવીએ એવા અસંખ્ય ન્યાત જાતના ભેદભાવ વગરના દર્દીઓ આજે મોતિયાના ઓપરેશન એટલા બધા મોંઘા છે છતાં આ સંસ્થા દર વર્ષે 150ની આજુબાજુ મોતિયાના ઓપરેશનો કરે છે. કોઈ પણ જાતના કોઈપણને આંખની સારવાર કરાવી હોય તો સંસ્થાનો સંપર્ક કરવામાં આવે તો આખું વર્ષ ગમે ત્યારે તમે આવો તો આપણે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર એની સારવાર કરાવી શકીએ. આપણને એમ થાય કે કેમ્પ છે અને કેમ્પની અંદર કેવું હશે, પણ અત્યાર સુધીના 20 વર્ષની અંદર મને કોઈ એવો માણસ કહેવા નથી આવ્યો કે મારી આંખનું ઓપરેશન કર્યું અને મને દેખાતું બંધ થઈ ગયું. આ એક મોટી સફળતા છે અને આ કામ દર વર્ષે થાય છે. આ વર્ષે પણ ડિસેમ્બરની અંદર અથવા જાન્યુઆરીની અંદર આપણે તિઘરાવાડીની અંદર જ એક મોટો કેમ્પ કરવાના છે. જે કોઈ લાભ લેવો હોય તો તેમને પધારવા વિનંતી. બીજા કોઈ તમારા સ્નેહી સંબંધી હોય તેમને પણ મોકલજો. બીજી હોસ્પિટલની અંદર 50,000 રૂપિયા, 60,000 રૂપિયા એક ઓપરેશનના થાય. અને એ ઓપરેશન હું એમ નથી કહેતો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવો, પણ રોટરી હોસ્પિટલની અંદર પણ આ ડૉક્ટરો પાસે સાધનો છે, એના કરતાં અદ્યત સાધનો છે અને સારામાં સારું પરિણામ રોટરી હોસ્પિટલના ઓપરેશનોનું પણ આવે છે. મારું પોતાનું કરાવવાનું હોય, મારી પાસે પૈસા છે છતાં હું રોટરીમાં જ કરાવું. એક સારી સંસ્થા છે. તમે ગમે ત્યારે એકવાર એ સંસ્થાની મુલાકાત લેજો. 4 માળની 5 માળની હોસ્પિટલ છે, નીચેથી ઉપર સુધી જોજો, પછી તમે વિચાર કરજો. એક આ કામ કરજો. બીજું, ડાયાલિસિસના કેમ્પ પણ આપણા ચાલે. દર વર્ષે આપણે ડીએન મહેતા સાર્વજનિક પારસી હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓ, આજે આપણી રહેણી કહેણી એવી થઈ છે કે ડાયાલિસિસના દર્દીઓની સંખ્યા વધતી ચાલી. તો લગભગ આપણી સંસ્થા તરફથી દર વર્ષે 400-500 ડાયાલિસિસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
લાયન્સ હોસ્પિટલની અંદર પણ એક કેમ્પ ચાલે છે, તેની અંદર પણ વિનામૂલ્યે ડાયાલિસિસ કરી આપવામાં આવે. ખારેલની અંદર ગ્રામ સેવા હોસ્પિટલ છે, તેની અંદર મોતિયાનો ઓપરેશન ત્યાં પણ કરવામાં આવે. રોટરી હોસ્પિટલમાં પણ કરવામાં આવે. આપણા સમાજના કે અન્ય કોઈ પણ સમાજના ભાઈ બહેનોને રક્ત લોહીની જરૂર પડે તો રેડક્રોસ સંસ્થા સાથે પણ આપણે ટાઈપ છે અને રેડક્રોસ સંસ્થાની અંદર 50% રાહત દરથી આપણને લોહીની જેને જરૂરિયાત છે એને ત્યાં આપવામાં આવે છે. દર વર્ષે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા આપણા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણે પાટીદાર વિદ્યારત્ન એવોર્ડથી એને નવાજીએ છીએ. ખૂબ ઉચ્ચ કક્ષાએ ડૉક્ટર થયા હોય, એન્જિનિયર થયા હોય એવી જે કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનો હોય એવો આપણે ત્યાં એની એપ્લિકેશન આપે તો તેમાંથી શિક્ષણ સમિતિ આપણે બનાવેલી છે. તેના 5 મેમ્બરો છે, એ 5 મેમ્બરો સિલેક્ટ કરે અને ક્રાઇટેરિયાની અંદર જો એ આવતા હોય તો એને આપણે પાટીદાર વિદ્યારત્ન ચાંદીનો એક મોટો એવોર્ડ ગોળ આજે પણ આપવાના છે, તમને જોવા મળશે. એ પણ થાય છે. શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય પણ આપણે ભંડોળની મર્યાદાની અંદર આપણે બને એટલી મદદ કરવા પ્રયત્ન કરીએ છીએ અને દર વર્ષે શૈક્ષણિક સહાય પણ આપણે વધારતા ગયા છે. આ વાડીની અંદર જે કોઈ પાટીદાર લગ્ન કરે અને એ પ્રસંગની અંદર આપણે 20% એના બિલની અંદર રાહત કરી આપીએ છીએ. આવો મુકેશભાઈ, સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના પ્રમુખ આદરણીય મુકેશભાઈ પધારેલા છે, તાળીઓથી વધાવો. વોલીબોલ ટુર્નામેન્ટ દર વર્ષે આપણે ત્યાં કરવામાં આવે છે. 2 વર્ષથી શરૂઆત થઈ છે. આ વર્ષે પણ આપણે આ ડિસેમ્બર મહિનાની અંદર નવસારી તાલુકાના ગામો અને નવસારી શહેરમાંથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવાના છે. આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ વોલીબોલની ટીમ લઈને આવે એવો અમે આગ્રહ રાખીએ. NRI લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં હોય છે એટલે આ વર્ષે આપણે ડિસેમ્બર જાન્યુઆરીની અંદર વોલીબોલ ટુર્નામેન્ટ પણ અહીંયા કરવાના છે. એમાં પણ ભાગ લેવા સૌને વિનંતી છે. આખા ભવનમાં નું કલર કામ આ વર્ષે પૂર્ણ કરવામાં આવ્યું. લગભગ 10 વર્ષ પછી આ કલર થયો છે. મુકેશભાઈ આપણા ખજાનચી છે, એ નવીનભાઈ ટ્રસ્ટી છે, અજયભાઈ, પંકજભાઈ, આ 4 જણાની ટીમે છેલ્લા 3 મહિનાથી આ કલરનું કામ એમને મેં નક્કી કરેલું કે તમે પૂરા પાવર આપીએ, તમે તમારી રીતે કલર કરાવો અને આજે તમે એને જોઈ શકો છો. દરેક રૂમ, ડાઇનિંગ હોલ, મેરેજ હોલ સંપૂર્ણ લગભગ ગઈકાલે સાંજ સુધી છેલ્લો ગેટ હતો તે પણ આપણે કલરથી એને કલર કામ કરવામાં આવેલું છે. એકવાર જોરદાર આ 4 જણની ટીમને માટે તાળીથી બતાવજો. 4 સરને હું સ્ટેજ પર બોલાવું. આવો 4 જણા ઉપર આવો. ખૂબ મહેનત છે. પોતાને માટે સમય તો બધાને હોય પણ સમાજ માટે સમય આપવો બહુ અઘરો વિષય છે. અને મુકેશભાઈને તમે સવારે 9 વાગે અહીંયા જો એટલે મુકેશભાઈ આવી જ ગયેલા હોય. પંકજભાઈ, નવીનભાઈ બધા સાંજે, અજયભાઈ જ્યારે જરૂર પડે ત્યારે ખૂબ સુંદર કામ થયું છે. અને આ જગ્યાએથી જે કામ કરે છે એને જો હું નહીં બિરદાવું તો પણ એ લોકોને અન્યાય થયેલો કહેવાય અને મને પણ પાપ લાગે. જે કામ કરે છે એને બિરદાવવા જ જોઈએ. એકવાર ફરીથી જોરદાર તાળીથી બતાવું. 2-5 મિનિટ લેવા હજુ તમારી. વેસમાં અમરતલાલ હોસ્પિટલ એક સારું કામ કરતી હોસ્પિટલ છે. આ બધા જે હોસ્પિટલોના મેં તમને નામ કીધા એ બધી ચેરિટેબલ હોસ્પિટલ છે, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ નથી. અને બને એટલી આપણે જે સારું કામ કરે એ સંસ્થાને આપણે મદદરૂપ થઈએ છીએ. વેસમા હોસ્પિટલની અંદર આપણે 1 કરોડ રૂપિયા પહેલે વર્ષે કોરોના વખતે 50 લાખ આપણે ઉઘરાણું કરીને દાન એકત્ર કરીને આપ્યા. 50 લાખ રૂપિયા USA તરફથી મળ્યા. 1 કરોડ રૂપિયા આપણે એ હોસ્પિટલને મદદ કરી તો આજે હોસ્પિટલ દોડતી થઈ ગઈ. 5 જણાના જીવ બચે ને તો આપણા પૈસા વસૂલ છે.
મને એમણે એમ કીધું કે કોઈ પણ દર્દી પાસે એક પણ રૂપિયો ન હોય તો પણ અમારે ત્યાં મોકલી આપજો મહેશભાઈ, એની ફ્રીમાં અમે સારવાર કરીશું. આજે કોણ હોસ્પિટલવાળો કહે એ હોસ્પિટલને આ વર્ષે આપણે 2.5 લાખ રૂપિયા સંસ્થા તરફથી આપવાનું નક્કી કે ગરીબ દર્દીઓને બિલમાં રાહત માટે આપેલા છે. નવસારીની અંદર એક સયાજી વૈભવ પુસ્તકાલય છે. શૈક્ષણિક ક્ષેત્રે અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ખૂબ જોરદાર કામ કરે. પર્યાવરણ માટે પણ એ લોકોના ઘણા પ્રોજેક્ટ છે. એ સંસ્થા પણ ખૂબ સુંદર કામ કરે. તો એને પણ આ વર્ષે આપણે 2 લાખ રૂપિયાની મદદ કરવાનું સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલું છે. અને આ રીતે લગભગ દરેક સારી સંસ્થાઓ જે કામ કરે છે એને આપણે મદદરૂપ થઈએ છીએ. ચેરિટી કમિશનરના જે કંઈ નીતિ નિયમો છે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. અહીંયાથી દરેક જેટલા 700 750 આપણા સભાસદો છે એ દરેકને હિસાબ મોકલવામાં આવે અને દર વર્ષે જનરલ સભાની અંદર આ હિસાબને મંજૂર કરવામાં આવે અને આપણો અહેવાલ દરેક સભાસદોને આપણે ટપાલ અને કુરિયરથી મોકલીએ છીએ. એક પણ રૂપિયો તમારો ખોટી રીતે આ સંસ્થામાં ન વપરાય એની અમે પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. છેલ્લા 10 વર્ષથી કોઈ આગળ આપણે હાથ લંબાવ્યો નથી કે મને દાન આપો. 10 વર્ષ થયા, એક પણ રૂપિયો કોઈ પાસે આપણે દાન લેતા નથી. 10 દિવસનો નવરાત્રિ ઉત્સવ છેલ્લા 20 વર્ષથી આપણે ઉજવીએ. આજુબાજુ તમે જોતા હશો 1200 રૂપિયાનો પાસ છે, 2500નો છે, 3600નો પાસ છે. લોકો ત્યાં રમવા જતા છે. આપણે નાત જાતના ભેદભાવ વિના એક પણ રૂપિયો લીધા વિના 10 દિવસ આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે નવરાત્રિ ઉત્સવ આ બાજુના પટાંગણની અંદર આપણે કરીએ છીએ અને એની સારી સફળતા મળી છે. અને હું એવું માનું કે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રહેશે. આપણે 9 દિવસ માતાની ભક્તિ કરવાની છે. ગરબા તો ગાવાના જ છે. ગરબાને એક ઉત્સવ તરીકે આપણે ઉજવીએ, ફક્ત મોજશોખ નહીં. આજે તો એવું લાગે આપણે કે આ તો મોજશોખનું સાધન થઈ ગયું. આ બધા પાર્ટી પ્લોટોની અંદર ગરબા થાય, કોઈ સર્કલમાં તો ગાતા જ નથી. બધા પોતપોતાના સર્કલમાં ગાય. ગરબો કેમ ગવાય? ગરબો સર્કલમાં ગવાય, માની આરાધના થાય, વચ્ચે માટલી મૂકેલી હોય. આપણે ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું છે અને એ જતન આપણે તિગરાવાડીમાં 20 વર્ષથી કરતા આવેલા છે. આ સ્નેહ મિલન સમારંભ રાખવાનું મુખ્ય કારણ શું? કે આપણા સમાજના બાળકો, નાના મોટા જે કોઈ કલાકારો છે, જેને જે કંઈ કળા આવડે એ કળાને આપણે બેસતા વર્ષથી બધા ભેગા થઈએ, એકબીજાને મળીએ, સાલ મુબારક કરીએ. એ લોકો જે કંઈ જાણતા છે એ આપણી સમક્ષ રજૂ કરે. આપણે કોઈને એવું તો છે જ નથી કે પહેલો ઇનામ બહુ સરસ છે, બીજો આને, ત્રીજો આને, બધાને ઇનામ આપતા છે. આ લોકમાં જે રહેલું કળા છે એને આપણે સ્ટેજ પર લાવી એને આપણે પ્રોત્સાહિત કરવાના છે. જેવું આવડે તેવું. હવે આપણે બધા માઇનોરિટીમાં આવી ગયા. 85% વસ્તી આપણી પરદેશમાં છે. જ્યારે સ્નેહ મિલન સમારંભ જયરામ મામા સાથે અમે પહેલી વાર અહીંયા શરૂ કરેલું ત્યારે 2400 થી 2500 માણસનું રસોડું બનાવેલું. આજે પરિસ્થિતિ કઈ છે ખબર છે તમને? 700-800 માણસનું થઈ ગયું. દર વર્ષે 100, 150, 200 ફાઇલ અમેરિકાની નીકળે. આપણે ઘટતા 700 પર આવી ગયા. બધા એકત્રિત થવાનું છે. પાટીદાર વિદ્યારત્ન, પાટીદાર દર્પણની અમે શરૂઆત કરી ગયા વર્ષથી. નવસારી તાલુકાના દરેક ગામના ડેટા આજે અમારી પાસે આવી ગયા છે. હજુ નવસારી શહેર બાકી છે. નવસારી શહેરનો વિકાસ થયો. નવસારી શહેર, જમાલપુર છે, જલાલપુર છે, આ બાજુ ગ્રીટ છે. અસંખ્ય લોકો આપણા સમાજના રહેતા છે. મારી વારંવાર વિનંતી છે, ગયા વર્ષે પણ બહુ વિનંતી કરી કે તમારા ડેટા અહીંયા ફોર્મ તમે લઈ જાઓ, અહીંયા આપો તો નવસારીનો એક ડેટા તૈયાર થાય તો આપણે એક બુક બનાવીએ અને કેટલા પાટીદારો છે, કેટલા છોકરા છોકરી છે, કેટલું ભણતા છે, બધા એકબીજાની નજીક આવે. આ એક પ્રયત્ન મેં કર્યો. ગામડાના લગભગ બધા ડેટા આવી ગયેલા છે. આજે સિટીમાંથી જે કોઈ આવેલા છે એ બરાબર આ કાને સાંભળજો, આ બાજુ કાઢી ન નાખતા. અને
ફોર્મ લઈ જજો. ગયા વર્ષે મેં એક બોક્સ મૂકેલું કે તમારો મોબાઈલ નંબર અંદર નાખી જજો. કેટલા નીકળ્યા ખબર? મુકેશભાઈ 15 નીકળ્યા ખાલી મોબાઈલ નંબર તમે લખી જાઓ, અમે તમારી ઘરે આવો. અમે તમારી ઘરે આવીએ, તમે અમને તમારો ડેટા લેવા માટે અમારા માણસો તમારી ઘરે આવે. સમાજ તમારા માટે શું કરે? સમાજ તમારી નજીક આવવા પ્રયત્ન કરે, સમાજ તમારા સુખ દુઃખમાં ઊભા રહે. આપણે કેટલા છે? તમારે કોઈને ડૉક્ટરીની જરૂર છે, કોઈની તકલીફ છે, કોઈને મદદની જરૂર છે, હોસ્પિટલમાં બિલ ઓછા કરાવવા છે, આવો મારી પાસે. કેટરેક્ટના ઓપરેશન કરાવવા છે, આવો મારી પાસે. આપણે કરવા તૈયાર છે. નજીક આવો. અને એને માટે આપણી વાડી ફક્ત લગ્નની વાડી નથી, પણ આ બધા કામો કરે. શૈક્ષણિક માટે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ઘણા બાળકો આવે, આપણને મળે. આપણે એને જેટલી મદદરૂપ થાય એ રીતે મદદ કરવા પ્રયત્ન કરીએ. એ લોકોને એડમિશનની અંદર તકલીફ હોય તો તેનો પણ આપણે પ્રયત્ન કરીએ. તો આજે એક સારા વિચાર નવા વર્ષને દિવસે બધા લઈને જાઓ. સમાજની નજીક આવો, કાર્યાલયનો સંપર્ક કરો, મારો કરો, મુકેશભાઈનો કરો, અજીતભાઈ છે આપણા બધા. આપણી પાસે ચાર્ટર એકાઉન્ટ થયેલા ટ્રસ્ટી છે, કાર્યવાહી સમિતિની અંદર છે, PhD થયેલા પ્રોફેસર મયુરભાઈ છે આપણી પાસે, એન્જિનિયર થયેલો કેયુર છે, બધા ભણેલા ગણેલા આપણી પાસે બધા ટ્રસ્ટી અને કારોબારીમાં લીધેલા છે. તો કોઈને પણ કંઈ પણ તકલીફ થાય તેને માટે તમે કાર્યાલયનો અથવા એમનો સંપર્ક કરી શકો છો. વધુ બોલાઈ ગયું હોય તો માફ કરજો. અને આજે આ કાર્યક્રમ માણજો અને બધા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બધાએ જમીને જવાનું છે. બારડોલીથી જે ભાઈ બહેનો ગરબા લઈને કૃતિ લઈને આવેલા છે એમને વિશેષ એમનો હું આભાર માનું. સંસ્થા વતી પણ આભાર માનું, અમારા ટ્રસ્ટ વતી પણ આભાર માનીએ. અને આપ સૌ સારી રીતે આ કાર્યક્રમને માણો એવી શુભેચ્છા સૌનું આવતું વરસ, આ વરસ નવું વરસ ખૂબ તંદુરસ્ત અને સારું જાય એવી પ્રમુખપાળો પરમાત્માને પ્રાર્થના કરી વિનું છું. ખૂબ ખૂબ આભાર. માનદ મંત્રી શ્રી મહેશભાઈ પટેલે એમના ઉદ્બોધનમાં ઘણું બધું જણાવ્યું. તે મુજબ સમાજ દ્વારા સામાજિક, તબીબી, શૈક્ષણિક તેમજ અન્ય રીતે સમાજ તરફથી ખૂબ જ સહાય આપવામાં આવે છે. એમાંની એક સહાય શૈક્ષણિક સહાય પણ છે, જેમાં પણ ખૂબ માતબાર રકમ ફાળવવામાં આવેલી છે. જેમ એમણે જણાવ્યું કે પહેલાં 15 લાખ આપતા હતા, હવે 20 લાખ સુધીની આપણે સહાય આપીએ છીએ. વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આ બધી સહાય ખૂબ જ હાલ જરૂર પડે છે. આ સહાયની રકમ દર વર્ષે ટ્રસ્ટીઓ દ્વારા વધારવામાં આવે છે, કારણ કે હાલ શિક્ષણ ખૂબ જ મોંઘું થયેલ છે. તેમ છતાં પણ સમાજના વિદ્યાર્થીઓ પૈસાના વાંકે શિક્ષણથી વંચિત નહીં રહે એવા હેતુથી દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં સહાય કરતા આવેલ છે. સમાજ આપને સહાય કરતો જ રહેશે, પરંતુ સમગ્ર સમાજને હું અપીલ કરું છું કે જ્યારે સમાજના ઉત્થાન માટે આટલા પ્રયત્નો કરતી હોય ત્યારે સમાજની દરેક વ્યક્તિની પણ ફરજ બને છે કે હું સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકું. એ વિચાર પણ દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ. સમાજનો યુવા વર્ગ પણ સંસ્થા સાથે જોડાઈ અને સમાજના કાર્યોમાં સહભાગી થાય એવી હું આશા રાખું છું. અને હવે આ કાર્યક્રમ આપણે સ્વાગત ડાન્સથી માણીશું. સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના યુવા પાંખના ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ અત્યારે ઉપસ્થિત છે, તેઓને આગળ આવવા વિનંતી. હિતેન્દ્રભાઈ દેસાઈ આગળ આવવા વિનંતી. તો સ્વાગત ડાન્સ લઈને આવે છે ગ્રીવા ચિરાગ પટેલ. શબ્દો છે દેવાશ્રી ગણેશા, ગામ ટીગરા. દેવાશ્રી ગણેશા, 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 દેવાશ્રી ગણેશા.
સરપંચ સાથે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ નેચર થીમ ફેન્સી ડ્રેસ લઈને આવે છે નાના બાળકો. કૃતિ રજૂ કરનાર મંત્ર કેયુર પટેલ, પલ હિતેન પટેલ, જ્ઞાન હિતેન પટેલ, જીયા શુગ્નેશ પટેલ, સુનાયા હિમાંશુ પટેલ, કેવિન બ્રિજેશ પટેલ, રિયાન હિરલ પટેલ, દિશા ભાવિન પટેલ અને જીવન હાર્દિક પટેલ, ગામ સદલાવ. આપણી વચ્ચે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી લઈએ. સૌપ્રથમ તો સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી ચિમનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે પારડી પાટાના. એમનું સન્માન કરવા માટે હું શ્રી મહેશભાઈને વિનંતી કરીશ. તાળીઓથી એમને વધાવી લેજો. શ્રી ચિમનભાઈ, સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટી. સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના યુવા પાકના ઉપપ્રમુખ શ્રી કિરીટકુમાર હાજર છે. સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈનું સન્માન કરવા હું નવીનભાઈને વિનંતી કરીશ. સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈનું સન્માન કરવા હું જયંતિભાઈને વિનંતી કરીશ. બારડોલી સુગર ફેક્ટરીના ડિરેક્ટર શ્રી કેતનભાઈ અહીં પર ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરવા હું પંકજભાઈને વિનંતી કરીશ. મારું નામ કેવિન બ્રિજેશભાઈ પટેલ. હું તમને વૃક્ષો વિશે માહિતી આપું છું. મિત્રો, વૃક્ષો ધરતી પરનું ગહેણું કહેવામાં આવે છે, કારણ કે તે આપણને ઓક્સિજન આપે છે. નાના મોટા સૌ લોકોને તેના ફાયદા ખબર છે. તેથી કહેવાય છે કે વૃક્ષ છે અનમોલ રતન, કરો તેનું જતન. જન જનમાં જાગૃતિ લાવો, ઠેર ઠેર વૃક્ષ વાવો. થેન્ક યુ. મારું નામ દિશા ભાવિન કુમાર પટેલ છે. વૃક્ષો આપણા મિત્ર. વૃક્ષો સૌથી સારા મિત્ર છે. વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. વૃક્ષોથી આપણને ઓક્સિજન મળે છે તથા તે પ્રદૂષણ ઓછું કરે છે. વૃક્ષો આપણને છાંયડો અને સુરક્ષા આપે છે. વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓને આશરો આપે છે. થેન્ક યુ. Hello everyone, my name is Dhyan Hiten Kumar Patel. I am a tree. Nature is very beautiful. It is give us a lot of things. Life is not possible without nature. So I tell you, पेड़ को मत करो नष्ट, पेड़ को मत करो नष्ट. श्वास लेने में हो गया कष्ट, श्वास लेने में हो गया कष्ट. Thank you. Good morning. My name is Jian. I am a tree. Trees are our best friend. Trees give us oxygen. They provide us food. They give us wood, paper, and medicine. They help us to bring rain. We should not stop cutting the trees. अगर हम पेड़ लगाएंगे वे हमारे काम आएंगे. Thank you. My name is Saraya. Human are the only creature in this world who cut the trees, made paper from it, and the road safety on it. No future without me. Let me live. One tree, one life. Planting tree, building the future. Thank you. My name is Pal. I am a tree. Trees are our best friend. They make our earth green. They give us oxygen to breathe. So I tell you, पेड़ लगाओ जीवन बचाओ. पेड़ लगाओ जीवन बचाओ. Thank you. Har Har Mahadev everyone. My name is Shivan Saddiq Patel. My topic is save trees. Do not cut the trees. They give fresh air and food. You have no future without trees. Save trees, they will save you. આપણે તાળીઓથી વધાવીએ આ નાના બાળકોને, જેથી એમનો ઉત્સાહ વધે. My name is Suyani Patel. My
plant. Plant is very important in our life. They clean the air, fruit and vegetables. એટલે આપો વૃક્ષ બોલ લી વૃક્ષ બોલ થેન્ક યુ એમ કહી દે. આ ઉંમરે સ્ટેજ ઉપર આવું એ પણ એક આપણે એને તાળીઓથી બિરદાવીએ કે એમના પેરેન્ટ્સને પણ બિરદાવીએ કે આ ઉંમરે એમને પણ તૈયાર કર્યા અને ભવિષ્યમાં એ 100% સ્ટેજ ઉપર આવીને ખૂબ સારી અને સુંદર સ્પીચ આપશે. તો હવે ફિલ્મી ડાન્સ લઈને આવે છે સિયા મયુર પટેલ. શબ્દો છે રઘુરીત સદા ચલી આઈ, ગામ નવસારી. रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए. ખૂબ સુંદર. હવે પછીની કૃતિ લઈને આવે છે ગરબો. ગરબો ગુજરાતીઓની ઓળખ અને ભક્તિનું સાચું પ્રતીક છે. ગરબો હોય કે જિંદગી, ક્યારે આગળ અને ક્યારેક પાછળ ડગલું ભરવું, એ જેને આવડી જાય ને સાહેબ, એ જ સાચા ખેલૈયો છે. તો આવો જ ગરબો લઈને આવી રહ્યા છે કેસર ભવાની મંડળના બહેનો, ગામ નીણત. ગરબાના શબ્દો છે જગજનની ભોળા ભવાની અંબે. ગરબો રજૂ કરનાર બહેનો અમીબેન પટેલ, ઉર્વશીબેન પટેલ, કૃષ્ણાબેન પટેલ, દીપાક્ષી પટેલ, જીલીબેન પટેલ, આશાબેન પટેલ, સપનાબેન પટેલ, ડિયાબેન પટેલ, પ્રાચીબેન પટેલ, હેતલબેન પટેલ અને જીયાબેન પટેલ. 3, 2, 1. ભવ ભવ
જય ખોડિયાર ખમ્મા ખમ્મા ખોડાર ખોડિયાર માં હે ખોડિયાર માં હે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી તણે જણે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી તણે જણે હે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી તણે જણે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી તણે જણે ખોડિયાર માં વાયુમાં વીંજાતો કાળો વીંજણો ખોડિયાર માં વાયુમાં વીંજાતો કાળો વીંજણો હે ખોડિયાર માં વાયુમાં વીંજાતો કાળો વીંજણો ખોડિયાર માં વાયુમાં વીંજાતો કાળો વીંજણો હે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણ જણે ખોડિયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણ જણે ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે 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 માં તો પાવાની પટરાણી રે જય જય અંબે માં પાવાની પટરાણી માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ રે ભવાની માં જય જય અંબે માને સોની રામત વાલા માને સોની રામત વાલા માને સોની રામત વાલા માને સોની રામત વાલા ગુડા હાર લા લઈ આવે રે જય જય અંબે માં ગુડા હાર લા લઈ આવે રે જય જય અંબે માં હોળી ભવાની ને કાજે રે જય જય અંબે માં હોળી ભવાની ને કાજે રે જય જય અંબે માં વાડી ગૌચર માને કાજે રે જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ રે ભવાની માં જય જય અંબે માં નમો આદિ અનાદિ નવ દુર્ગા 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 શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘટા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘટા કુસુમાતા તું છે સ્કંદ માતા નમો આદિ અનાદિ નવ દુર્ગા 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 કાત્યાયની તું છે કાલ રાત્રિ કાત્યાયની તું છે કાલ રાત્રિ મહાગૌરી તું હી સિદ્ધિદાત્રી નમો આદિ અનાદિ નવ દુર્ગા
હવે પછીની કૃતિ ન્યારી દીપેનભાઈ પટેલ રજૂ કરશે. એમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. यहाँ उपस्थित आदरणीय गण गुरुजन को मेरा सप्रेम नमस्कार. मेरा नाम न्यारी पटेल है. आज मैं आपको ये सामने एक कविता प्रस्तुत करने जा रही हूँ. इस कविता का शीर्षक है स्वच्छ भारत. नेहा ने एक केला खाया, खाकर छिलका वही गिराया. तभी वहाँ एक चिड़िया आई, सर पकड़कर वह चिल्लाई. अपनी चोंच खोल चिड़िया ने छिलके को तुरंत उठाया. छिलका कूड़ेदान में डाला, प्यार से नेहा को समझाया. बोली चिड़िया ठीक नहीं है सड़क पर यूं कूड़ा फैलाना. प्यारी नेहा हमको अपना प्यारा भारत स्वच्छ बनाना. हम सब सात घरों में अपनी साफ सफाई रखते हैं, फिर बोलो सड़कों गलियों को हम क्यों गंदा करते हैं. साथ रहेंगे साफ रहेंगे, आज कसम हम खाते हैं. नहीं करेगा कोई गंदा, भारत स्वच्छ बनाते हैं. जय हिंद, जय भारत. ખૂબ જ સુંદર સંદેશો ન્યારીએ આપણને આપ્યો છે. ભજનની કૃતિ લઈને આવી રહ્યા છે ભાઈઓ શાંતિલાલ પટેલ, ચીમનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને જયમીનભાઈ પટેલ, ગામ પાડી પાટા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, જલારામ બાપાની જય. तो सरस्वती सूर दीजिए, तो सरस्वती सूर दीजिए અને ગણપત લાગુ પાય. અરે માવાણી એવી આપજો, ગુણલાટ મારા ગવાય, ગુણલાટ મારા ગવાય. તો રામ નામ મેલી નહે, તો રામ નામ મેલી નહે અને દેખડ સબ મેં રામ टाके पदवंदन करूं. हे भक्त श्री जय जलाराम. राम रमे जोग तेरे, धर्म ना सोग तेरे, कवड़ी बाजी रे पड़ी जे मारा राम. राम रमे चौक तेरे, धर्म ना चौक तेरे, सौड़ी बाजी रे पड़े छे मारा राम रामनी सौड़ी बाजी रे पड़ी छे मारा राम. सौड़ी बाजी रे पड़े छे मारा राम. पहली बाजी रमिया राम अवधपुरी માં જઈને. पहली बाजी रमिया राम अवधपुरी માં જઈને. હા પહેલી બાજી રમિયા રામ અવધપુરી માં જઈને. पहली बाजी रमिया राम अवधपुरी માં જઈને. રામે તિલક તાણ્યા રે, તિલક તાણ્યા રે, કવડી બાજી રે પડી તે મારા રામની. रामे तिलक ताणिया रे, तिलक ताणिया रे, सौड़ी बाजी रे पड़े छे मारा रामनी. બીજી બાજી રમ્યા રામ જનકપુરી માં જઈને. बीजी बाजी रमिया राम जनकपुरी માં જઈને. આ બીજી બાજી રમ્યા રામ જનકપુરી માં જઈને. બીજી બાજી રમિયા રામ જનકપુરી
વાલીમાં જઈને રામે ધનુષ ભાંગ્યા રે, ધનુષ ભાંગ્યા રે, સૌડી પાછી રે પડી છે મારા રામ. રામે ધનુષ બાંધ્યા રે, ધનુષ બાંધ્યા રે, સૌડી બાજી રે પડે છે મારા રામની સૌડી પાછી રે પડી છે મારા રામ. સૌડી બાજી રે પડે છે મારા રામની. બીજી બાજી રમ્યા રામ કિષ્કિંધામાં જઈને, બીજી બાજી રમ્યા રામ કિષ્કિંધામાં જઈને, ને હા ત્રીજી બાજી રમ્યા રામ કિષ્કિંધામાં જઈને, બીજી બાજી રમ્યા રામ કિષ્કિંધામાં જઈને, હા રામે વાલી માર્યો રે, વાલી માર્યો રે, સૌડી બાજી રે પડી છે મારા રામ. રામે વાલી માર્યો રે, રામી માર્યો રે, સૌડી બાજી રે પડે છે મારા રામની. સૌડી બાજી રે પડી છે મારા રામ. સૌડી બાજી રે પડી છે મારા રામની. મંગલ ભવન અમંગલ હારી, તવ ઉસ દશરથ અજીર બિહારી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ જય જય રામ. ચોથી બાજી રમ્યા રામ લંકા નગરી જઈને, ચોથી બાજી રમ્યા રામ લંકા નગરી જઈને, ને હા ચોથી બાજી રમ્યા રામ લંકા નગરી જઈને, ચોથી બાજી રમ્યા રામ લંકા નગરી જઈને, રામે રાવણ માર્યો રે, રાવણ માર્યો રે, એવી ચવડી તે બાજી મારા રામની. રામે રાવણ માર્યો રે, રાવણ માર્યો રે, એવી જાતિ પડે છે મારા રામની. એ ચવડી બાજી રે પડી છે મારા રામની. સૌડી બાજી રે પડે છે મારા રામની. સૌડી બાજી રે પડે છે મારા રામની. સૌડી બાજી રે પડે છે મારા રામની. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ. થેન્ક યુ. આપણી વચ્ચે નિરાલી હોસ્પિટલના આઈટી ઓફિસર શ્રી વિજયભાઈ પણ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું નવીનભાઈને વિનંતી કરીશ.